સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગ માટે હવે ભાજપ તૈયાર છે। ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલ સાથે વીટીવી ન્યૂઝની ટીમ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી। ભાજપે ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી અને તૈયાર રહેવા માટે સૂચના આપી દીધી છે। ઉમેદવારોને તમામ ડોક્યુમેન્ટ તૈયાર રાખવાની પણ સૂચના અપાઈ છે। તમામ શહેરમાં લીગલ ટીમને વોર્ડ દીઠ સ્ટેન્ડ બાય રખાઈ છે। સીએમ હાઉસ ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો શરૂ થઈ ગઈ છે, હાલમાં પણ ચાલુ છે। અમદાવાદ સહિતના જે મહાનગરપાલિકા છે તેના ઉમેદવારોના નામ હજી સુધી જાહેર થયા નથી, પરંતુ તેમ છતાં પણ પક્ષમાંથી એક સૂચના આપી દેવામાં આવી છે વોર્ડ પ્રમુખોને, ખાસ કે ઉમેદવારોએ કઈ રીતની તૈયારી કરાવવી। આપણી સાથે ડોક્ટર અનિલ પટેલ છે, મુખ્ય પ્રવક્તા। અનિલભાઈ, કેવી સૂચના તમામ જગ્યા ઉપર નીચલી કક્ષા ઉપર આપી દેવામાં આવી છે? જો અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા દર ચૂંટણીમાં જે ચૂંટણીનું ફોર્મ ભરવાનું હોય છે અને એના જે લીગલ આસ્પેક્ટ હોય છે એના સંદર્ભમાં ખૂબ આગોતરી તૈયારી કરીએ છીએ અને દરેક વોર્ડમાં લગભગ 4 વકીલોની એક પેનલ પણ બનેલી છે અને એ વકીલો પોતપોતાના જિલ્લા મહાનગરમાં જઈને પ્રમુખ અને સંગઠનના જે લોકો હોય છે, વોર્ડ પ્રમુખથી માંડીને શહેર જિલ્લા પ્રમુખો, એ સંગઠનને એ બધી જ માહિતી અમને આપી હોય છે કે ચૂંટણી પંચના સંદર્ભમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, કઈ કઈ વિગતો તૈયાર રાખવી। આ વાત દરેક વોર્ડમાં પણ લોકોને પહોંચાડવામાં આવે છે। કુલ મળીને જેને ઉમેદવારી કરવાનું નક્કી થાય પાર્ટી દ્વારા એના આર્થિક વિગતો, બેલેન્સ શીટની, એટલે કે એની પોતાની પત્નીની અને 18 વર્ષથી નાના જે બાળકો હોય છે એટલે એની ટોટલ એસેટ્સ, મૂવેબલ એસેટ્સ અને ફિક્સ એસેટ્સ, આની એક માહિતી, એના ત્યાં શૌચાલય છે એનું કોર્પોરેશનનું સર્ટિફિકેટ, એફિડેવિટ, ત્યારબાદ એને 2 કરતાં વધારે બાળકો નથી, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે જે આપણે ત્યાં નિયમ કર્યો છે। તો આવા વિવિધ પ્રકારના જે 5-7 ડોક્યુમેન્ટો જે હોય છે એની પણ માહિતી આપવામાં આવી છે કે કેવી રીતે મેળવવા, ક્યાં ક્યાંથી મળશે, અને એ તૈયારીઓ લગભગ ઉમેદવાર ડિક્લેર થતા પહેલા મોટે ભાગે થતી હોય છે। સાહેબ, આ તમે જે વાત કરી કે આમાંથી જો કદાચ કોઈક ડોક્યુમેન્ટ ઓછું હોય તો શું થઈ શકે? ઉમેદવારી રદ થઈ શકે કે અથવા તો ફોર્મ જ ના ભરાઈ શકે? ચોક્કસ ડોક્યુમેન્ટ જો આમાંથી ખૂટતું હોય વિગતો, તો જ્યારે ઉમેદવારી પત્રનો જે છેલ્લો ટાઈમ હોય ફોર્મ ભરવાનો એની પહેલા જમા કરાવવાની એક નિયમ છે અને એ પ્રમાણે જમા થઈ જતું હોય છે અને ભારતીય જનતા પાર્ટીમાં તો લગભગ એની તૈયારી 10-12 કલાકમાં પણ પૂરેપૂરી થઈ જતી હોય છે। અત્યારે બધાને સૂચના અપાઈ ગઈ છે વોર્ડમાં તમામ જગ્યા ઉપર? સંગઠનના લોકોને સૂચના અપાઈ હોય અને એ સંગઠનના લોકો જાણતા હોય કે ભાઈ એમના વોર્ડમાં જે ઉમેદવાર ડિક્લેર થશે એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, એટલે ઉમેદવારના જે સર્કલ હોય અથવા એના પરિવારના લોકો આ બધા ડોક્યુમેન્ટ તૈયાર કરી દેતા હોય છે। ચોક્કસથી ભાજપ દ્વારા હજી સુધી સત્તાવાર યાદી બહાર પાડવામાં આવી નથી, પરંતુ સંગઠન કક્ષાએ તમામ જે વોર્ડ પ્રમુખ હોય છે, જે આગેવાન છે, તે તમામ લોકોને સૂચના આપી દેવામાં આવી છે। જે લીગલ ટીમ છે તેને પણ સૂચના આપી દેવામાં આવી છે અને ઉમેદવારોના નામ જાહેરાત થતાની સાથે જ તાત્કાલિક ધોરણે તેમના ડોક્યુમેન્ટ તૈયાર કરીને વહેલીમાં વહેલી તકે ફોર્મ ભરવામાં આવશે અને ફોર્મ રિજેક્ટ ના થાય તે માટેની પણ તમામ તૈયારીઓ ભાજપ પક્ષ દ્વારા કરી લેવામાં આવી છે। ત્યારે હવે સત્તાવાર રીતે ક્યારે નામની જાહેરાત થાય તે પણ ભાજપના કાર્યકર્તાઓમાં અત્યારે ગણગણાટ થઈ રહ્યો